નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વહેલી સવારે ભારે ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ભારે તુફાનના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે। આજે મિત્રો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ફરી એકવાર કડકડતી ઠંડી અને માવઠાને લઈને મોટી આગાહી કરી છે, જેની તમામ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। તો આજે આ ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ઠંડી કેવી પડશે અને માવઠું ગુજરાતમાં કયા વિસ્તારોમાં પડશે તમામ માહિતી મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં। આજે મિત્રો ગુજરાતના હવામાનની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પડેલા માવઠાના વિડીયો તમે જોઈ શકો છો। તો અત્યારે વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યા મુજબ હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે અને અત્યારે ગુજરાતની બાજુમાં એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। આ વાવાઝોડાને કારણે હાલ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને માવઠાનું સંગઠન પણ વધી રહ્યું છે। હવામાન વિભાગે આજે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં માવઠું હેરાન કરશે। ગઈકાલે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ જોવા મળ્યો હતો। હવે આગામી દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠું આવવાની શક્યતા છે। હાલ મિત્રો ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। અત્યારે મિત્રો પવનની ઝડપ 80 કિલોમીટરથી પણ વધારે છે। આ ઉપરાંત મિત્રો અત્યારે અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવ આવે તેવી પણ શક્યતા છે, કારણ કે મિત્રો અત્યારે વહેલી સવારે ગુલાબી ઠંડી પડી રહી છે અને લોકો તો તાપણી અને ગરમ કપડામાં જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ ભારે ઠંડીના કારણે બરફવર્ષા જોવા મળી રહી છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે વાતાવરણમાં પલટો આવવાની તૈયારી છે। હવામાન નેશનલ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ એટલે કે માવઠું પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર આગામી 28 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ સર્જાયો છે। મિત્રો આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળશે મિત્રો 31 ડિસેમ્બરની આસપાસ, જેમાં આકાશછાયું વાદળ જોવા મળશે અને મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કેટલાક વિસ્તારોમાં આવા માવઠાની શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।